હું ગીતા શાહ તમારી સમક્ષ જે હું માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી તે સમયની મારી યાદો તમારી સમક્ષ રજૂ કરું છું, જે કાવ્ય દ્વારા રજૂ કરું છું. ત્યારે હું કેરા સ્કૂલમાં અભ્યાસ કરતી ત્યારની આ વાત છે. થોડી હાઈસ્કૂલની યાદ મારા હૈયામાં, થોડી હાઈસ્કૂલની યાદ મારા હૈયામાં, હાઈસ્કૂલનું જ્ઞાન મારા અંગમાં, હાઈસ્કૂલની યાદ મારા મનમાં, હાઈસ્કૂલની યાદ મારા મનમાં, મગજમાં હાઈસ્કૂલના શિક્ષકો, મગજમાં હાઈસ્કૂલના શિક્ષકો, રોમ મારા શિક્ષકોના પ્રેમમાં, રોમ મારા ફરકે છે શિક્ષકોના પ્રેમમાં, રોમ મારા ફરકે છે હાઈસ્કૂલ જોતા, ભૂતકાળની મારા કાન પીએ ને ભવિષ્યની સુગંધના પીએ ને, અડધું અંગ મારું ભૂતકાળની યાદમાં, અડધું તે ભવિષ્યના સપનામાં, અડધું અંગ મારું ભૂતકાળની યાદમાં, અડધું તે ભવિષ્યના સપનામાં, થોડો આશાવાદી, થોડો નિરાશાવાદી, થોડો આશાવાદી, થોડો નિરાશાવાદી, થોડી હાઈસ્કૂલની હરિયાળી શરીરમાં, થોડી હાઈસ્કૂલની હરિયાળી શરીરમાં, થોડી હાઈસ્કૂલની યાદ મારા હૈયામાં. હવે બીજી કવિતા છે આધુનિક કૃષ્ણસુદામા. આપણે સ્કૂલે સાથે જતા તને સાંભળે રે, આપણે સ્કૂલે સાથે જતા તને સાંભળે રે, હાજી દરરોજ બેસતા ઝાડ નીચે મને કેમ વિસરે રે, હાજી દરરોજ બેસતા ઝાડ નીચે મને કેમ વિસરે રે, આપણે ગણિતના દાખલા ગણતા તને સાંભળે રે, આપણે ગણિતના દાખલા ગણતા તને સાંભળે રે, હાજી સુલતાન સાહેબે પકડ્યા મને કેમ વિસરે રે, આપણે મનોવિજ્ઞાનનો પીરિયડ ન ભરતા તને સાંભળે રે, આપણે મનોવિજ્ઞાનનો પીરિયડ ન ભરતા તને સાંભળે રે, હાજી પરમાર સાહેબે સમજાવ્યા મને કેમ વિસરે રે, આપણે સમાજ વિદ્યામાં ગાપચી મારતા તને સાંભળે રે, આપણે સમાજ વિદ્યામાં ગાપચી મારતા તને સાંભળે રે, હાજી કુમુદબેને વાલીને બોલાવ્યા મને કેમ વિસરે રે, હાજી કુમુદબેને વાલીને બોલાવ્યા મને કેમ વિસરે રે, આપણે સંસ્કૃત આવડતું નહીં તને સાંભળે રે, આપણે સંસ્કૃત આવડતું નહીં તને સાંભળે રે, હાજી ગોહિલ સાહેબે રૂપો શીખવ્યા મને કેમ વિસરે રે, હાજી ગોહિલ સાહેબે રૂપો શીખવ્યા મને કેમ વિસરે રે, આપણે બેન્ચ પર ચિત્રો દોરતા તને સાંભળે રે, આપણે બેન્ચ પર ચિત્રો દોરતા તને સાંભળે રે, હાજી પકડ્યા આચાર્ય એકવાર મને કેમ વિસરે રે, હાજી પકડ્યા આચાર્ય એકવાર મને કેમ વિસરે રે, આપણે એસએસસીમાં પહોંચ્યા તને સાંભળે રે, આપણે એસએસસીમાં પહોંચ્યા તને સાંભળે રે, હાજી આવ્યો પહેલો નંબર મને કેમ વિસરે રે, હાજી આવ્યો પહેલો નંબર મને કેમ વિસરે રે. મેં આ કવિતા જ્યારે હું સ્કૂલમાં ભણતી ત્યારની યાદ તમારી સમક્ષ રજૂ કરી છે. તો તમને પણ મારી આ યાદ જો ગમી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.